જો તમે હાવ બાકાજી કે ત્યારે તો વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. આપણે નીકળી ગયા સવારમાં દુકાન તરફ જવા માટે. થોડા આગળ ચાલ્યા હતા પછી ગાડીમાં પડી ગયું પંચર. અચાનક જ પંચર પડી ગયું. ગાડી પછી ખોલાવી ફટાફટ. ખોલીને પછી ટાયર જોઈએ ભાઈ કે ટાયર જ ખરાબ છે તો પછી આપણે બીજું ટાયર નાખાઈ દઉં ફટાફટ. જો ટાયર કેવું છે મને કમેન્ટમાં કહેજો. જો એ ભાઈ ચેક કરે છે ટાયર અને પછી ફટાફટ ફિટ કરવામાં અને કીધું ઉતાવળ રાખો ને મોડું થાય છે મારે દુકાન જવાનું. તો ભાઈ પછી આપણે જૂના ટાયરનો કરી દીધો ઘા. તે બે ટાયર જોઈને પાછું ઉડલીને પાછું હાથમાં આવી ગયું. આપણું ફાઇનલી આપણું ટાયર નખાઈ ગયું છે. હવે ફટાફટ ભાઈ ફિટિંગ કરે છે. હું ગાડી ઉષાની કરીને ગાડીની માણી નાખી મારી પણ. પછી આપણે કાંઈ દુકાને ગયા નહીં. દુકાનની મારી છૂટી કે બહુ પછી જાવ એમ કરીને પછી આપણે વયા ગયા નમાજ પડવા. નમાજ પડીને નીકળી ગયા આપણે પાછા ઘર તરફ જવા માટે. ફટાફટ જમીને પછી દુકાને પણ જવાનું હતું. પછી ફટાફટ આપણે ઘરે નીકળી ગયા. હવે જમીને પછી આપણે નીકળી દુકાન તરફ જવા માટે. જોવા કેવું મસ્ત વાતાવરણ છે દુકાન પર જતા પછી આપણે શૂટ લઈ લીધો એક. પછી આપણે પહોંચી ગયા ફાઇનલી દુકાન પર. બધાની દુકાન ખુલ્લી હતી, મારી દુકાન જ બંધ હતી ખાલી. આપણે પછી દુકાન ખોલીને બહાર પથારો માર્યો હતો થોડીક વાર. પછી જઈ બધું સરખું કરતા હતા. અને જો તમે હાવ બાકાજી કે ત્યારે તો ગરાગી હતી જ નહીં થોડી પણ. આજે કોઈ માણસ જ નહોતું રોડ ઉપર. પછી હું વયો ગયો અંદર દુકાનમાં, થોડુંક કામ હતું. પછી ઓર્ડર હતો વેસ્ટેજ ટુકડાનો તો પછી ફટાફટ એના બંડલ મારી દીધા. કેમ કે આપણે દેવાના છે 50 કિલો દેવાના હતા વેસ્ટેજ ટુકડા. આપણે ફટાફટ બંડલ મારી દઈએ પછી આપણે દુકાનમાં બંધ કરવાની છે. પછી આપણે થોડીક વાર થઈ આપણે દુકાન કરી દીધી બંધ. પછી બાજુવાળા દુકાન બંધ કરતા હતા પણ હું નીકળી ગયો. પછી ફટાફટ વરસાદ આવતો હતો. ઘરે પછી પહોંચીને જમી કાઢીને પછી હું ને મારા મમ્મી ને મારી મિસબા અને ફટાફટ અમે આંટો મારવા આવી ગયા ચાલુ વરસાદમાં. કેમ કે ચાલુ વરસાદમાં આંટો મારવાની બહુ મજા આવે અમને બધાને. તમને પણ ચાલુ વરસાદે આંટો મારવાની મજા આવે તો કમેન્ટ કરજો એક. અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો પણ કરતા જજો તમારા ભાઈને.